બહુ મથે માનવી ત્યારે માંડ એક વિઘો પવાય, પણ જો ઓલા શ્રી હરિ રીજે તો નવખંડ લીલા થાય. માનવી મથી મથીને જ્યારે મથી જાય ત્યારે માંડ એક વિઘો જમીન પાવી શકે, પણ જો ઓલા શ્રી હરિની કૃપા થાય તો નવખંડ લીલા થાય. એવા ભગવાન શ્રી હરિ અને આપણી આ સંસ્કારધામ ગુરુકુળના સંસ્થાપક એવા શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી અને જેમને આ છાત્રાલયની માનું બિરુદ મળ્યા છે એવા શ્રી દિવ્ય સ્વામી, ભજન સ્વામી, અન્ય પાર્ષદો, સાધકો, અન્ય હરિભક્તો, છાત્રાલયમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવનાર જયુભા સાહેબ અને જે લોકો આજે વિદ્યાર્થી તરીકે એટલે કે 12મા ધોરણના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપીને આજે વિદ્યાર્થી તરીકે જે અંતિમ દિવસ છે અને આ કેસેટના સૌજન્ય છે એવા 12મા ધોરણના વિદ્યાર્થીઓ, અન્ય વિદ્યાર્થીઓ અને હરિભક્તો. હરીન્દ્ર દવેની એક પંક્તિ છે, ત્યાંથી હું ચાલુ કરું કે ચાલ વરસાદની મોસમ છે, વરસી જઈએ, દરિયા હો કે ઝાંઝવા તરસી જઈએ, તાલ દેનારને સતાવવાની છે એક મજા, રાગ છેડ્યો છે રુદનનો અને ચાલ હસી જઈએ. આજે આપણે હસવા માટે આવ્યા છીએ સાહેબ, આજે ખૂબ જ હસવું છે. હાસ્ય એ આત્માનું સંગીત છે. અનેક રસની અંદર જો કોઈ ઉત્તમ રસ હોય ને તો હાસ્ય રસ છે. પણ હાસ્યની સાથે હું કાયમ કહું કે અમુક જીવનના ધ્યેયો પ્રત્યે ગંભીરતા પણ હોવી જોઈએ, અને બાકી તો આમ નિર્દોષ જે હસતો હોય ને એ માણસની અંદર ભગવાન વાસ કરતો હોય. બાકી અમુક જણા તો દાંત કાઢતા હોય ને તો આપણને એમ લાગે જાણે ગમાણમાંથી પાડી રણકતે હા 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 આવું એ હાવ નિર્દમ ખોટા દાંત કાઢતા હોય. હા, જે માણસ હૃદયથી હશે નહીં ને એનાથી મોટો કોઈ કપટી નથી ને એનો ક્યારેય વિશ્વાસ ન કરવો, એની પાસે ન બેવું ને એની ભેગું બહુ જાજા સંબંધી ન રાખવા. શકુની જોઈજો ક્યારેય હૃદયથી હસ્યો જ નથી. વાહ ભાંજે અને બે પેઢીનું પૂરું કરાવી નાખ્યું. એટલા માટે જ હું કાયમ કહું છું કે હસમુખાને હેતાવડા હોય તો ઈ મરચીને કાઢે વેણ, કવિ કે એને કાંટોય ન લાગજો ભલે હોય ઈ પારકે દે. જે હસમુખો માણા હોય, જે હસમુખો માણા હોય એની પાસે બેવાની મજા આવે. હે, જે માણસને હાસ્યની શૈલી હોય ને કદાચ કોઈ માણસની યાર બાજુ આવ્યો હોય ને તો એ તાલી દઈને વયો જાય. એ હાસ્યની ઈ તાકાત છે. ઓલો આવ્યો હોય બાજવા પણ આનો સ્વભાવ એવો રમૂજી હોય ને તો ઓલો એને એમ કે હાય લાય એકાદો આઈસ્ક્રીમ હું ખવડાવું. એટલે આજે આપણે હસવું જ છે, ખૂબ હસવું છે. પણ હાસ્ય ઉત્પન્ન ક્યાંથી થાય? માણસની મૂર્ખતામાંથી હાસ્ય ઉત્પન્ન થાય. ઘણા માણસો એવા આમ અકલ મઠ્ઠા પીરા પ્રદર્શન કરે ને એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય. આજે મેં જુદા જુદા માનવ સ્વભાવના હાસ્યાસ્પદ પાસાઓ તાર્યા કે કેટલા કેટલા પાસાઓમાંથી માણસના સ્વભાવમાંથી આપણને હાસ્ય મળે. આજ હાસ્ય તરફ જ આપણે વળવું છે. તો એમાં એક અકલ મઠો જેને કહેવાય ને કે 62-33 હાવ હાઈલો જાતો હોય ને તો બાજે એવો. કોક એમ કે રામ રામ તો કે મેં તને બોલાવ્યો કે કેમ છો તો કે અમે જેમ હોય એમ, તારે નહીં મને બોલાવવાનો એમ કઈ કાટલો ચાલે એવો. કોક એને પૂછે કે ભાઈ બસ સ્ટેન્ડ કઈ બાજુ આવ્યું તો કે બસ સ્ટેન્ડ બાજુ આવ્યું કે. ઓલા કે અમે અજાયણા છીએ એટલે પૂછી. તો અજાયણા હોય તો અમારા હાટું અજાયણા છો કે? તમારી રીતે તમારે જાણી લેવાનું. અમે શું અહીંયા ઠેકા રાખ્યા અજાયણા માણસો હાટું કે? એને વળી કોણ જાણે હું કબૂદી હોય જી. તો કે એક મંદિર બાજુ ગયો અને ત્યાં એક કથા હાલતી હતી તો ત્યાંથી એને સદબુદ્ધિ સૂજી કે આપણે એક સત્યનારાયણ ભગવાનની કથા કરવી છે. અને એ તો પછી મહારાજ પાસે ગયો એ કે મહારાજ કે આપણે એક સરસ મજાની કથા કરવી છે તો તમે મને કહો શું શું વસ્તુ જોઈશે. તો મહારાજે તો સરસ મજાનું લિસ્ટ તૈયાર કરી દીધું કે આટલી વસ્તુ લઈ આવો અને કે મંગળવારે જ આપણે કથા રાખી. તો કે કોઈ વાંધો નહીં, એમાં શું કે તો બધી વસ્તુ જેટલી લઈ આવ્યો તો લખી દીધી, બધી લઈ આવ્યો અને લઈને પછી બેસી ગયો વ્યવસ્થિત આમ તતા. પછી મહારાજ આવ્યા તો મહારાજે કે ચાલો હવે એ કે આપણે કથા શરૂ કરવી છે. કે તમે મારી સામે કે બાજુ ઉપર બેસી જાઓ અને કે હું જેમ બોલું ને એમ તમારે બોલવાનું.
તો કે કાંઈ વાંધો નહીં, એમાં શું મહારાજ કે આપણે તો પરમારથનું કામ કરવું છે. પછી તો મહારાજ કે ચાલો, મહારાજે પછી એની રીતે મંત્રો એક બે બોલ્યા અને પછી કે ચાલો હું જેમ કહું ને એમ કરવાનું. તો કે જમણા હાથમાં પાણી લેજો. તો ઓલો કે જમણા હાથમાં પાણી લેજો. એ કે હું તમને કહું છું. તો કે હું તમને કહું છું. એટલે એ કે તમે કોઈ વાતમાં સમજો. તો આ કે તમે કોઈ વાતમાં સમજો છો. એટલે તમારે જમણા હાથમાં પાણી લેવાનું છે. આ કે તમારે જમણા હાથમાં પાણી લેવાનું છે. એલા યાર તમે પાણી લેતા હોય તો લો ને. તો આ કે એલા યાર તમે પાણી લેતા હોય તો લો ને. એ કે હવે તો મારો મગજ જાય છે. તો કે હવે તો મારો મગજ જાય છે. એ કે હવે આમાં બાજવાનું થઈ જાય. તો કે હવે આમાં બાજવાનું થઈ જાય. તો એ કે હું આ થયો ઊભો. તો કે ઓલો કે હું આ થયો ઊભો. અને બથોબથ આવ્યા. બોલ એવા બથોબથ આવ્યા ને તો ફરી આમ જઈને પડ્યા. બોલો બે જણા. અને પા અકલ મઠાઈ તો લટકાઈ બહુ હોય. ફરી આમ પડ્યા. ફરી આમ પડ્યા ને તો આના તો ઘરવાળા એવા હોય. એ આવ્યા. એ કે લે મારા તમારે વેલા કહેવાય ને કે આ વિધિ ફરી આમ કરવાની. તો અહીંયા જાય જમ પાછી. એને એમ કે આ વિધિ હાલે. આપણે એક કહેવત છે કે થોરમાં પાન નહીં, ઘર જમીને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, અને બાજવામાં વિધિ નહીં. થોર છે ને થોર, થોર છે ને એ મૃદબીજ વનસ્પતિ છે. મરુદબીજ વનસ્પતિ એટલે જ્યાં ઓછું પાણી હોય ને, રણમાં ઉગતી વનસ્પતિ મરુદબીજ વનસ્પતિ કહેવાય. જળમાં ઉગતી જલોદબીજ કહેવાય. અને મધ્યમ પાણી હોય ને મધ્યોદબીજ કહેવાય. તો આ તો થોર છે ને રણમાં ઉગતી વનસ્પતિ. એને બહુ પાણી ન મળે એટલે એમાં થોરમાં પાન નહીં. એટલે એમાં પાંદ ન હોય. શું કામ? કારણ કે પાંદ હોય ને તો બાષ્પોત્સર્જન થાય. એક તો પાણી ઓછું મળે ને પાછું બાષ્પોત્સર્જન થાય. એટલે પાનની બદલે કાંટા હોય. એટલે થોરમાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં. જમાઈ હોય ને એનું માન બહુ હોય. આવે ને તો ખરા બપોરે જે સાસુમાં હોય ને ઘી લેવા ઉપડે ને ગોળ લેવા ઉપડે ને શીરો બનાવી દે. પણ જો ઘર જમાઈ હોય ને તો એને ક્યાંક જાવ એક જ ચાની થેલી લઈ આવો કે દૂધની થેલી લઈ આવો, એને મોકલે. પણ થોરમાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં. માણસ ગમે એ હોય ને મહેનત ન કરે ને તો એને જે સિદ્ધ કરવું હોય અથવા જે પ્રાપ્ત કરવું હોય એ કરી ન શકે. અમુક ખાલી બેઠા બેઠા વાતું કરે ને પછી કાંઈ નથી મેર પડતો. પણ ક્યાંથી પડે? કઈ તો મેર પડે ને. એવો એક જણો આમ આખો દી આમ પ્રારબ્ધવાદી, આખો દી આમ એ તો જે લખ્યું હોય થાય ને એમ કહીને પાછો આમ ટેસડા કરે પણ કામ કઈ ન કરે. એમાં કોકે એને કીધું કે તું ભલામણા આવું કરસ, હાવ આવી રીતે ન હાલે, તું કંઈક મહેનત કરી કે મહેનતથી બધું મળે. એ કે મહેનત વિના કઈ ન મળે. એ કે મહેનત એ ભાગ્યમાં હોય તો થાય ને. કે મહેનત કે ભાગ્યમાં હોય તો થાય. એટલે આવો જ એક જણો બેઠો તો આમ અને ખાટલામાં આમ પાંગતું આમ ખેંચાયેલી નહીં એટલે આમ ખાટલું જાણે આમ ઘોડિયા જેવો થઈ ગયેલો. અને એમાં એ હૂતો હતો અને પગને આ માટી ચડાવે. એમાં વળી કોઈક ભાઈ નીકળ્યા. એ કે ઓલા મનસુખભાઈ કઈ બાજુ ગયા? તો એને આમ પગેથી દેખાડ્યું. તો ઓલાનો તો મગજ ગયો. કે ભલા માણા, હું આ ગામનો વડીલ, તું મને ઊભો થઈને પ્રણામ ન કરી તો કાંઈ નહીં, પણ તું ભલા માણા ઊભો થઈને મને જવાબ તો દે કે કઈ બાજુ ગયા? આ તું આટલો બધો આળસુડો કેમ છું? કે એ કે આળસમાં એવું છે. એ કે હવે જો તમે મને બોલાવ્યા વિના એ કે નહીં જવા દો, મારે બોલવું જ પડશે. એને બોલવાની આળસ હતી. બોલો. એ કે એમાં જો તમને સામે કે ઓલું તળાવ દેખાય? તો કે હા તળાવ દેખાય ને. તળાવમાં કે જો ઓલી 8-10 ભેંસું ના એ દેખાય? તો કે હા દેખાય ને. એ બધી ભેંસું મારી છે. અને એ ભેંસું રહીને એનો કેવો સ્વભાવ છે કે આખો દી પાણીમાં હોય પણ તોય ત્યાં પાણી પીવે નહીં. હું ઘરે લઈ જાઉં અને પછી ઓલો ગોવાળ એને પાણી બાજુમાં પાણી મૂકે ને પછી એમ કે ને કે પીવો પીવો, પછી પાણી પીવે. એવી આળસુ ભેંસ છે. અને એ ભેંસનું દૂધ પીને હું મોટો થયો એટલે હું આળસુ છું. પણ ઓલા કે આમ ન હાલે. કે તું ભલા માણા કઈક મહેનત કરી. કે હા એટલી બધી આળસ કરી નહીં, સારું નહીં. તો ઓલો કે મહેનત કરીને શું કરું? એ કે મહેનત કરીને રૂપિયા કમા. એ કે રૂપિયા કમાઈને શું કરું? એ કે રૂપિયા કમાઈને બંગલા બનાવ. એ કે બંગલા બનાવીને શું કરું? એ કે બંગલા બનાવીને કે તું અંદર બધો માલ સામાન રાખ, બધી રાસ રસીલું લઈ લે. એ કે એ બધું રાખીને પછી શું કરું? એ કે પછી રૂપિયા વધે એમાંથી નોકર ચાકર રાખ. એ કે એ નોકર ચાકર રાખીને પછી શું કરું? એ કે પછી તું આરામ કરી. કે એ તો હું અત્યારે કરું છું. એના માટે કે આટલું બધું લાંબુ થોડુંક જવાય. હે
પછી જો શું છે, થોરમાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, બાજવામ વિધિ નહીં. બાજવામ ક્યાંય વિધિ ન હોય કે કોઈ માણસને ઝઘડો કરવો હોય જાય ગોરદાદા પાસે કે જોવો જોઈએ કે ઝઘડાનું ક્યારે સારું મુહૂર્ત છે, પછી કે આપણે ઝઘડો કરી. તો ગોર મારે જેમ ન કે હમણાં હોડાસ્ટક ઉતરી જાવ તો કમૂરતા ઉતરી જાય ને પછી કે સારા મુહૂર્તમાં ઝઘડો કરજો, એમાં એવું ન હોય. પછી ગોરદાદા આવે ને સારું મુહૂર્ત જોવે ને ચોઘડું જોવે ને પછી ત્યાં આવીને વિધિ ચાલુ કરે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વજસ્વવા સ્વસ્તિના ભૂકે વિશ્વવિદા એમ કરીને પછી કે જમણા હાથમાં પાણી લેજો, વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ એમ 3 વાર બોલીને પાણી પી જજો. ફરીથી પાછું એ જ હાથમાં પાણી લેજો અને પાછી હાથ વરસાલ અને એ હાથને ધોઈને સાફ કરી નાખજો. વળી પાછું જમણા હાથમાં તુલસીનું પત્ર લેજો અને તમારા નેત્ર એટલે કે 2 આંખ બંધ કરીને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરજો અને ઈષ્ટદેવને પ્રાર્થના કરજો કે હે પ્રભુ, મારા આજના ઝઘડામાં મારી કોઈ ભાંગ તૂટ ન થાય, મને કોઈ મૂંઢ માર ન વાગે ને કોઈ કલમ મારા ઉપર ન લાગે. હવે એ જ હાથમાં પાછું પાણી લઈને હાથ સાફ કરીને હાથમાં એ જ હાથમાં લાંબો પાઇપ લેજો અને મમ 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 એમ 3 વાર બોલીને માથાના મધ્ય ભાગમાં પ્રહાર કરજો, જ્યાંથી કરીને 302 થાય, 307 નો થાય. એટલે બાજવામાં આવી વિધિ ન હોય, એમાં તો હબ ખેંચાણી મારી આંખો વિચારી. બાજવામાં વિધિ ન હોય એટલે હાસ્ય તો ગમે ત્યાં મળે, જ્યાં જ્યાં નજર કરો ત્યાં મળે. અમારી ઘણી વાર મુશ્કેલ થઈ જાય. મેં નહોતી પેલા એકવાર વાત કરી કે સવારમાં 5:30-6 વાગ્યા મને ફોન આવ્યો અને તેથી રવિવાર એટલે મેં ઘડીક શાંતિથી અડધી કલાક મોડો ઉઠું, થોડોક આળસુ સ્વભાવ ખરો આમ કે ત્યાં ટાઈમ મળે ને થોડીક નીંદર કરી લઉં, કારણ કે નકર નીંદરે જોખીને કરવી પડે અત્યારે. એટલે થોડુંક મોડું ઉઠવાની ગણતરી ને તેથી જ વહેલા ફોન આવ્યો. મેં કીધું બોલો, તો મને કે હલો. મેં કીધું પણ બોલો. મને કે લખમણ છે. મેં કીધું હવારમાં બોલો, રોંગ નંબર. એક તો નીંદર બગડી ને પાછો રોંગ નંબર. મેં કીધું લખમણ નથી, એ રામ ભેગું વનમાં પણ ઓલો મારું માથું ભાંગે હો. મન કે હું વનમાંથી જ બોલું, અહીંયા પોઈગા નહીં એટલે તો ફોન કર્યો. ઘણા આવા હોય. હા, હમણાં એક ભંગાર વાળો બધે નીકળે અને ભંગાર વાળો આમ રાયડું પાડે, આ જૂના લોઢા પતરાનો ભંગાર આમ રાયડું પાડે. છાપા ચોપડી બસ્તી તેલના ડબ્બા જૂના કોથરા લાવો. ધંધો નથી કરેલો, આ તો બધું ઓબ્ઝર્વેશન નું જ્ઞાન છે. એટલે ઈ આવી રીતે રાયડું પડતો ગયો, જૂના લોઢા પતરાનો ભંગાર લાવો, છાપા ચોપડી બસ્તી લાવો. ત્યાં એક બેન બારા નીકળ્યા. તો એ કે છે બેન ભંગાર? અને બેન ને તે દી વળી ભાઈ સાથે ઝઘડો થયેલો. એ કે ભંગાર છે પણ એ કે ઓફિસે ગયા છે. પણ ઓલો અઘરો એ કે એમને જ મનાઈ મોકલા. પણ વિદુર નીતિનું એક વાક્ય છે, જાદીન વિદ્યાના ધન હરું યશ કો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ સો હોય. જે દિવસે હે ધૃતરાષ્ટ્ર તારા જ્ઞાનમાં વધારો ન થાય, તારા યશમાં વધારો ન થાય, તારી સંપત્તિમાં વધારો ન થાય, એ દિવસ છે ને વ્યર્થ કયો છે. વિદુર નીતિ બહુ સમજવા જેવી છે. મહાભારતની અંદર મારું પ્રિય પાત્ર હોય તો વિદુર છે. વિદુર આજે ધૃતરાષ્ટ્રો તો ઘણા છે પણ વિદુરનો તૂટો છે. ધૃતરાષ્ટ્રો ઘણા છે. મહાભારત અને રામાયણના લગભગ બધા પાત્રો એને જીવે છે. તમે જોઈજો, જે 2 જણા હોય તે ડખો કરાવે ને એ કદાચ જેન્ટ્સ હોય ને તો મંથરાનું રૂપ છે એમ સમજવાનું. અને ઘણા શકુની હોય,
શકુની હોય ને ઘણા ભરતય હોય, એવું નથી ભય માટે ત્યાગ કરતા હોય. હા, એટલે દરેક પાત્રો રામાયણના મહાભારતના છે ને એ બધા જીવિત જ છે, જુદા જુદા સ્વરૂપમાં છે. આજુબાજુ નજર કરજો, ઘણા ઓબ્ઝર્વેશન કરી જ નહીં. હવે અહીંયા નહીં, અહીંયા તો શ્રીજી મહારાજની દયા છે. પણ જાદી ને વિદ્યા ન ધન હરું યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર વંધ્ય કાલસો હોય. પણ હું તો એમ કહું છું કે દિવસ દરમિયાનની પ્રવૃત્તિ એવી હોવી જોઈએ, કાં આપણા યશમાં વધારો થાય, કાં આપણા જ્ઞાનમાં વધારો થાય, કાં આપણી સંપત્તિમાં વધારો થાય, અને કાં આપણા સત્સંગમાં વધારો થાય, અને કાં આપણા નિજાનંદમાં વધારો થાય. સત્સંગમાં વધારો, સત્સંગમાં વધારો શું કામ? સત્સંગ એટલે કોઈ સારા માણસનો સંગ, ત્યાંથી તમને તમારી અંતરાત્મામાં રહેલો મેલ દૂર થાય ને એ સત્સંગ. જે જગ્યાએ જાઓ ને તમને એમ થાય કે ભાઈ અંદર તમારું અંતરાત્મા તમારા દોષ જોવા માંડે અને એને સાફ કરવા માંડે, એ સત્સંગ. એટલે તમારા સત્સંગમાં વધારો થાય, કાં તમારા આનંદમાં વધારો થાય. સત્સંગમાં વધારો થાય એના ઉપર એક પ્રસંગ છે. હારા માણાનો સંગ કરો ને તો કેટલો ફાયદો થાય. એક ભાઈ ટ્રેનમાં જતા, ટ્રેનમાં જતા ભેગું 7, 8, 9, 10 જણાનું ટોળું, અને આ ભાઈ તે ભેગા. અને ટ્રેનમાંથી જેવા ઉતર્યા ને તો સામે ટીટી સૂટ પહેરીને કમ્પ્લેટ ઉભેલા. અને આ ભાઈને ભાઈ જરાક તકલીફ પડી, પરસેવો વળ્યો, કારણ કે ટીટી તો બધાની ટિકિટ ચેક કરે. આને તો પછી જરાક મૂંઝવણ થઈ એટલે ભાગ્યા ને તો ટીટી વાહે દોડે ને આ ભાઈ આગળ. આખું આમ ઊભું પ્લેટફોર્મ લીધું હો, અને એવા ભાગે ને. ઓલા ભાઈ તો ભાઈ ગામડાનો માણા, દેશી બાજરાના રોટલા ખાધેલા, એને કોઈ દોડવામાં લગે, એવો દોડે ને પાછો દોડે ને પાછો આમ કે કમ. અને ઓલો ટીટી તો બચારો શું બ્રેડ બટર ઉપર જીવે, એ કેટલીક જાગ ઝીલે. તો એ તો દોડ્યો. પછી ઓલાને દયા આવી કે ઉભા રે, હવે સંવાદ કરી લેવા દેની. એટલે ઉભા રહ્યા. પછી ઓલા કે શું ભાઈ કેમ દોડો છો? ઓલો કે ઈ તો હું પૂછું, તમે કેમ દોડો છો? ઓલો કે મને તો ઈ કે શું છે 7-8 કલાક થી કે લોંગ જર્ની, એટલે પગ ઈ કે જરાક અકળાઈ ગયા, પગ મોકરા કરવા દોડવું. તમે કેમ દોડો? કે હું ટીટી છું. કે વીટી તો મારી પાસે છે. ઈ કે વીટી નહીં, ટીટી છું. ઈ કે એટલે શું? ઈ કે ટિકિટ ચેક કરવા વાળા. ઠીક હે. ઓલા સાહેબ કે તમે? ઈ કે હા. ઈ કે હું. ઈ કે શું આવ્યા? ઈ કે ટિકિટ લાવો. કે ટિકિટ ચેક કરવા ઠેઠ અહીંયા ઠેઠ દોડ્યા? ઈ કે હા. ઈ કે લ્યો ને આ રે ટિકિટ દીધી. પછી તો ઓલા ટીટીન પરસેવો વળ્યો. ઈ કે આની પાસે ટિકિટ હતી તો આટલું બધું દોડ્યો શું કામ? પગ મોકરો કરવા નથી દોડ્યો, એ તો મને ખબર છે કે, પણ ઈ કે આટલું બધું દોડ્યો શું કામ? પછી ઓલાને કીધું, ઈ કે જો તું તારી પાસે ટિકિટ હતી, તું આટલું બધું દોડ્યો શું કામ? ઓલાએ બહુ સારો જવાબ આપ્યો. ઈ કે મારી પાસે તો ટિકિટ હતી, પણ મારી ભેગું જે બીજા 10 જણા હતા ને એમાંથી એકેયની પાસે નહોતી. એટલે તમે મારી વાંહે દોડવામાં રહ્યા ને, એમાં ઓલા 10 વયા. એટલે જો આપણી પાસે કદાચ ધ્યેય રૂપ ટિકિટ ન હોય ને, તો જે સદગુરુની પાસે કોઈ ધ્યેય હોય ને એની ભેગું વયા જાવ ને તો આવી રીતે પાર પડી જાય, વાંધો ન આવે. એટલે કાં યશમાં વધારો થાય, કાં જ્ઞાનમાં વધારો થાય, કાં સંપત્તિમાં વધારો થાય, કાં સત્સંગમાં વધારો થાય, અને કાં નિજાનંદમાં વધારો થાય, આનંદમાં વધારો થાય. આવું થાય તો એ સમય રહ્યો એનો કંઈક ઉપયોગ કર્યો કહેવાય. નકર તો એ છે ને વ્યંધ્યકાલ, એટલે કે વર્થ ગયો કહેવાય, નકામો ગયો કહેવાય. પણ અત્યારે તમે નજર કરો, માણસનો મોટા ભાગનો સમય કાં બીજાની ઈર્ષા કરવામાં અને કાં પોતાના અહમને પોષવામાં. હું છું એટલે આમ છે, હું છું એટલે આમ છે. કોઈના માણસનો અહમ જોવો હોય ને તો બધા જણા બેઠા હોય ને કદાચ તમને દૂધ પીરસવાનો મોકો મળે ને, એકને જરાક ઓછું દૂધ આપજો, પછી જોવો એનો અહમ તમને દેખાય છે. આ એક મનોવૈજ્ઞાનિક વાત છે. એટલે અત્યારે તમે જો મોટા ભાગના માણસનો આ 2 વસ્તુ બહુ જ સમય વ્યર્થ જાય છે. એક પોતાની અહમની પુષ્ટિ કરવામાં, અને કાં બીજાની નિંદા કરવામાં. અને નિંદા એક એવી, અમુકને તો રસ પડે ને, 2 માણસને મિત્રતા ઘણી વાર નિંદાને કારણે થઈ જાય. ઓલો એનો વિરોધી ને આ એનો વિરોધી, 2 ભેગા થઈને એની વાતું કરે ને તો એ બેને એવી ગાઢ મિત્રતા થઈ જાય વાત કરે. એટલે માણસનો સમય આમાં વધારે જાય છે.
પણ આનંદના 4 કક્ષાઓ પાડી અને એમાં એક વધારે કક્ષા ઉમેરી 5 કક્ષાઓ પાડી છે. આનંદની કઈ 5 કક્ષા? આનંદ શું છે? કઈ 5 કક્ષામાં વહેંચી શકાય? એમાં પહેલી કક્ષા જે આનંદની છે એ છે બીજાને સતાવવાનો આનંદ, જે અતિ હીન કક્ષાનો દૈત્ય વૃત્તિનો આનંદ કહેવાય. કે અમુક ઘણી જગ્યાએ તમે જોતા હશો કે જે બળવાન માણસ હોય એ નબળા માણસને હેરાન કરે અને પછી પોતે દાંત કાઢતો એને આનંદ આવતો હોય. આ અસુરી વૃત્તિનો આનંદ કહેવાય. કોલેજિયનમાં ઘણી જગ્યાએ હું તો ઓબ્ઝર્વેશન કરું કોલેજની બહાર તો આવું જોવા મળે કે આમ જે 4-5 જે એવા હોય હોલ્ટ વાળા ન્યાના એ અમુક નબળા વ્યક્તિની ખેંચતા હોય ને કાંઈ એની હેરાન કરતા હોય. તો આ એકદમ અમુક જણાને નથી, અમુક હાઈલા જતા હોય તો ઓલું ગધેડું હોય ને તો એની પૂછડીએ સિંદરી કોક અને પછી હરગાવે અને પછી ઓલું જે ગધેડું ભડકે ભાઈ કોકના છોકરા હોતા હોય તો એને ઠેબે લેતું જાય ને કોક દાદા હાઈલા જતા હોય તો એને વગાડે. તો આ રહ્યો ને એકદમ નિમ્ન કક્ષાનો આનંદ છે. એનાથી એક બીજો આનંદ છે, એ છે 5 ઇન્દ્રિયો દ્વારા મળતો આનંદ. એ આનંદને પણ જો કન્વર્ટ કરીએ, કાન તો કે કંઈક સારું સાંભળીએ, કોકની કંઈક વ્યથા સાંભળીએ તો સારું છે. આંખ કંઈક સારું જોઈએ, સમાજને ઉપયોગી થાય એ જોયું એમાંથી કંઈક બનાવીએ તો સારું છે, કંઈક સારું વાંચીએ. જીભ તો કે એનાથી કંઈક કોકને હિંમત મળે, કોકને સાંત્વના મળે, કોકને કંઈક પ્રેરણા મળે એવું બોલી તો સંયમિત હોય તો ઇન્દ્રિયો દ્વારા મળતો આનંદનો પણ સંસારીઓ માટે વાંધો નથી, પણ સંયમિત હોય તો. અને ત્રીજા પ્રકારનો જે આનંદ છે એ છે વહેંચવાનો આનંદ. ઘણા લોકોને જો આમ વહેંચવાની બહુ એની પાસે જે કંઈ પણ વસ્તુ હોય ને એ વહેંચવી ગમે એને. આપણે એમ કહીએ ને અમે અમદાવાદ હા તો ક્યાંય બીજે ન રોકાતા, રોકાવાનું આપણે ઘરે રાખજો. એને જો એની પાસે જે વસ્તુ છે ને વહેંચવાની અભિચ્છા હોય. આપણે એમ કે ભાઈ અહીંયા આવ્યા છીએ તો કે હા તમારે કંઈ કામ હોય તો મારું બાઇક લઈ જાજો. એને જે કંઈ પણ સગવડ હોય ને વહેંચવાનું હોય. અમુક જણ પાસે એવી ટેવ હોય 5 રૂપિયાની સિંગ લઈને 20 જણાને વિવેક કરે, લ્યો થોડી. આપણે કઈ ભાઈ નથી લેવી, અમે લઈશું તારી પાસે શું વધશે. પણ આ વહેંચવાના જે આનંદ છે એમાં જો અહંકાર ન આવે કે હું આપું છું, હું વહેંચું છું તો એ પણ સારો છે. અને ચોથો જે આનંદ છે એ આનંદ છે ત્યાગનો આનંદ. સંતોને ત્યાગનો આનંદ હોય કે જે કંઈક ધ્યેયને માટે, સમષ્ટિને માટે પોતાની અંદર રહેલી જે કાંઈ પણ જે શક્તિ છે એ બીજી કોઈ પણ જાતના મોહમાયામાં પડ્યા વગર એનો ત્યાગ કરીને સમષ્ટિના કલ્યાણ માટે જે કંઈ પણ કાર્ય કરે એ, અને પછી જે આનંદ આવે એ છે ત્યાગનો આનંદ. સંતોને એ આનંદ હોય, ત્યાગનો આનંદ હોય. અને 5મા પ્રકારનો આનંદ, જેને હું 5મી કક્ષા કહું છું આનંદની, એ છે અવલોકનનો આનંદ. એ એમને પાછા કલાકારોને વધારે હોય કે જ્યાં જ્યાં અવલોકન કરે ને કાંઈ જ બોલવાનું નહીં, ખાલી અવલોકન કરો ને અંદરથી એવી મોજ આવે ને કે આ માણસ કેવો અટવાણો. અવલોકનનો આનંદ. આ આનંદ સંતો નહીં હોય, ફિલોસોફરો નહીં હોય, કલાકારો નહીં હોય, કવિઓ નહીં હોય, લેખક નહીં હોય, સામાજિક કામ કરનાર નહીં હોય. આ અવલોકનનો આનંદ. પણ મેં તમને વાત કરી એમ કે આનંદ ક્યાંથી મળે, અને જો સૌથી વધારે હાસ્ય ક્યાંથી મળે તો કે માણસના સ્વભાવમાંથી. માણસના સ્વભાવ જેવું બીજું કોઈ હાસ્યાસ્પદ વસ્તુ નથી. માણસના થોડાક મેં સ્વભાવ તાર્યા છે કે જેમાંથી આપણને હાસ્ય મળે. એમાં પહેલો સ્વભાવ શું છે માણસનો ખબર છે? વગર પૂછે સલાહ દેવાનો. તમે ગમે એ વસ્તુ, ગમે એ કંઈક વાત કરો ને તરત જ સલાહ દે વગર પૂછે. સામેવાળાને રસ હોય કે ન હોય, પણ ઓલાને એમ ન થવું જોઈએ કે આ કઈ નથી જાણતું. આપણે એમ કહીએ કે કેળમાં દુખે તો ખાખરાનું પાન ચોપડો. કેળ ને ખાખરાનું પાન શું લાગ્યું? ગમે તમે કહો ને તો કે આમ કરો, આમ કરો. આપણે કઈ તાવ હોય કે તુલસીને 2 પાંદડા જ આવી જાઓ. શરદી હોય પણ એ સલાહ દીધે જ છૂટકો કરે. આવા પ્રકારના ઘણા માણસો હોય જેને સલાહ ન દે તો મજા ન આવે. અમુક પછી એક બીજો સ્વભાવ મેં તાર્યો છે, એ છે વચ્ચે વચ્ચે ડબકા પૂરવા. સમજો તો ઘણા ના આવી ટેવ હોય. આ હવે જો હું જેટલા સ્વભાવ કહું ને બધા યાદ રાખજો અને આજુબાજુ નજર કરજો કોને આવા સ્વભાવ છે, તમને બહુ આનંદ આવશે. પછી આમાં જો અમુક હામાં વેચી લે છે કે અમારા ગામમાં એટલા આ સ્વભાવ વાળા, એટલા આ સ્વભાવ વાળા, એટલા આ સ્વભાવ વાળા, આ બનશે. એટલે ઘણાને વચ્ચે સમજ્યા વગર ડબકા પૂરવાનું બહુ યાદ. એક ટ્રેન જાતી હતી ને, ટ્રેન, તેમાં 2 જણા બાંધતા. એક જણો કે ભાઈ જો કે બારી બંધ જ રહી છે હો, આ શિયાળો છે ને કાનમાં કે હવા કરી જાય માંદા પડી.
બાજુ જે ભૈરિયા ની કઈ સમજ્યા વગર ડબકું પડે એ કે હા કાંઈ વાંધો નહીં, બારી તો બંધ જ રહેવી જોઈએ કે. તો ઓલો જે બીજો હતો ને કે શું બંધ રહેવી જોઈએ કે અમે ટિકિટ લઈને બેઠા છીએ કે અમને ગરમી થાય, ગભરામણ થાય, અમને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીં લાગે, અમારે ઓક્સિજન નહીં લેવો હોય કે બારી તો ખુલ્લી જ રહી છે કે. તો કે હા બરોબર છે કે બારી તો ખુલ્લી જ રાખવી જોઈએ કે. તો બે બાજુ ડબકા પૂરે. ઓલો કે બારી બંધ રહી છે, ઓલો કે બારી ખુલ્લી રહી છે, બંધ રહી છે, ખુલ્લી રહી છે, બંધ રહી છે, ખુલ્લી રહી છે, બંધ રહી છે, ખુલ્લી, ક્યાંય સુધી આવેલું. બસ કોઈક સમજણો માણા હોય કે નહીં તમારે જેવો, ઈ વચ્ચે બોલ્યો કે ઉભા રહ્યો કે તું વચ્ચે બોલવાના કે તને મારી છે કે. પણ એ કે પછી મારજો, પેલા મારી વાત સાંભળો. એ કે શું? એ કે